નહીં તો આજથી 25 વર્ષ પછીની કલ્પના કરો શું થશે. મંદિરો તો હશે, એમાં મૂર્તિઓ હશે, દર્શન કરવા વાળું કોણ હશે? અત્યારે આ ઇલેક્ટ્રિક નગાડા લાવવા પડ્યા. હે મનુ પપ્પા, મારે આ ટકોર કરવી જોઈએ વ્યાસપીઠ પરથી કે ગામમાં પહેલા ઝાલરું વાગતી, અને ઝાલરું વાગતી એટલે આખું ગામ હુડું ડુડું કરીને મંદિરે પહોંચી જતું, આરતી કરતું. અને અત્યારે ઇલેક્ટ્રિક નગારા આવ્યા. આ ઇલેક્ટ્રિક નગારા સુવિધા નથી. હવે ઝાલર વગાડવા વાળા કોઈ મળતા નથી, એટલે ઇલેક્ટ્રિક નગારા લાવવા પડ્યા છે કે ભગવાનને આરતી તો કરવી કે નહીં, કરવી કે નહીં. પહેલા તો 5 જ્યોત જેવી હાથમાં પૂજારી લે. હે મહારાજનો દીકરો રામજી મંદિરના પૂજારી હોય, અને એ જ્યાં 5 જ્યોત હળગાવે અને ખાલી આમાં 2 વાર ઝાલર વગાડે, ત્યાં તો આખું ગામ દોડીને ચાલે કે હાલો હાલો ઠાકર મંદિરે, રામજી મંદિરે ઝાલરું વાગે છે, હાલો ભગવાનને મળતા. અત્યારે ખબર ન પડે. લ્યો ચોરે બેઠા હોય બધા, અને ઝાલરું વાગે પાછા શું કે ખબર, હાલો વાળુનો સમય થઈ ગયો. એટલે ઝાલરું એને આ અલાર્મ છે કે મંદિરે ન જાય, ઘેરે આવે. હાલો વાળુનો ટાઈમ થઈ ગયો, હવે ઘેરે જઈને વાળું કરી લે.